હું 30 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. પતિના મૃત્યુ પછી હું ઘરે એકલી જ રહેતી હતી. મારી ઉંમર પ્રમાણે મેં મારા ફિગરને ખૂબ જ મેન્ટેન રાખ્યું હતું. એક દિવસ સવારથી વરસાદ પડી રહ્યો હતો. ત્યારે જ એક કુરિયરવાળો મારા દરવાજે આવ્યો. તે 22 વર્ષનો એક યુવાન છોકરો હતો. વરસાદને કારણે તે ખૂબ જ ભીંજાઈ ગયો હતો. તેથી મેં તેને અંદર બોલાવી લીધો. અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ત્યારે જ મેં નોંધ્યું કે તે મારા સુંદર શરીરને જ ઘૂરી રહ્યો હતો. જ્યારે હું તેના માટે ચા બનાવવા ગઈ ત્યારે તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી અને પછી અમે બંને. હેલો મિત્રો, આજની આ રોમાંચક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ મહિમા છે. પતિના મૃત્યુ પછી હું ઘરે એકલી રહેતી હતી. હું 30 વર્ષની ઉંમરે જ વિધવા થઈ ગઈ હતી. 30 વર્ષની વિધવા હોવા છતાં મેં મારા શરીરને ખૂબ જ મેન્ટેન રાખ્યું હતું. એક દિવસ સવારે ઉઠીને હું રસોડામાં ચા બનાવી જ રહી હતી કે ત્યારે જ હળવો વરસાદ શરૂ થયો. મેં ચાની સાથે ગરમાગરમ પકોડા પણ તળી લીધા. આ પછી ટુવાલ અને નહાયા પછી પહેરવાના કપડાં બાથરૂમમાં મૂકી દીધા. ચા બનાવ્યા પછી મેં બારી બંધ કરી દીધી અને ટીવીનો અવાજ વધારી દીધો. હું ડાન્સ કરવા લાગી અને મસ્તીમાં પોતાની જાતને દિવાલ પર લાગેલા મોટા અરીસામાં જોવા લાગી. મેં કાળા રંગની એક નાઇટી પહેરી હતી જેમાં હું ખૂબ જ સુંદર લાગતી હતી. હું મસ્તીમાં ડાન્સ કરી જ રહી હતી કે ત્યારે જ દરવાજાની બેલ વાગી. મેં ટીવીનો અવાજ ઓછો કર્યો અને એક દુપટ્ટો માથા પર ઓઢી લીધો. મેં દરવાજો ખોલ્યો તો બહાર કુરિયરવાળો ઊભો હતો. તે 22 વર્ષનો એક જવાન છોકરો હતો જેનું શરીર ખૂબ જ સુડોળ હતું. તે પહેલાં તો મને ઘણીવાર સુધી જોતો રહ્યો અને પછી બોલ્યો, મેડમ, મહિમાના નામે તમારું પાર્સલ આવ્યું છે. મને તરત જ યાદ આવ્યું કે મેં એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી મારા માટે એક સૂટ બુક કર્યો હતો. હું બોલી, હા, મારું નામ જ મહિમા છે. છોકરાએ મને મારું કુરિયર આપી દીધું અને સહી કરવા માટે પેન આપી. પેન આપતી વખતે તેનો હાથ મારી આંગળીઓને સ્પર્શી ગયો. મેં એક નજર તેની તરફ જોઈ અને સહી કરી દીધી. મેં તેને 1500 રૂપિયા આપ્યા તો છોકરાએ 200 રૂપિયા પાછા આપ્યા અને કહ્યું, 200નું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. મેં તે છોકરાને ખૂબ જ ધ્યાનથી જોયો જેણે આજની બેઈમાનીની દુનિયામાં પણ ઈમાનદારીથી સાચું કહ્યું અને 200 રૂપિયા પાછા આપ્યા. થોડીવાર પછી તે છોકરો બોલ્યો, મેડમ, થોડું પાણી મળશે? મેં આખો દરવાજો ખોલ્યો અને બોલી, તું તો ખૂબ જ ભીંજાઈ ગયો છે. અંદર આવી જા. તે અંદર આવી ગયો. મેં મારો સૂટ કબાટમાં મૂક્યો અને રસોડામાં પાણી લેવા ગઈ. હવે મેં મારી છાતી પરથી દુપટ્ટો હટાવી દીધો હતો. થોડીવાર પછી મેં છોકરાને પાણી આપ્યું. પાણી આપતી વખતે જેવી હું થોડી નમી, છોકરાની નજર મારા શરીરના ઉપસેલા ભાગ પર પડી અને તેની આંખો મોટી થઈ ગઈ. પાણી પીતા પીતા તે છોકરો નજર બચાવીને મને જોઈ રહ્યો હતો કે અચાનક તેને છીંક આવી ગઈ. હું બોલી, તને તો શરદી થઈ ગઈ છે. અત્યારે વરસાદ પણ તેજ છે. જો તું ઈચ્છે તો થોડીવાર અહીં રોકાઈ શકે છે. તારા કપડાં પણ ખૂબ ભીંજાઈ ગયા છે. ઈચ્છે તો બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ શકે છે. તે છોકરો બાથરૂમમાં ગયો. તેણે દરવાજો બંધ કરીને લાઇટ ચાલુ કરી. ત્યાં મારો નહાવાનો ટુવાલ અને કપડાં પહેલેથી જ રાખેલા હતા. છોકરાએ પોતાની કમીજ કાઢીને તે ટુવાલને પહેલાં ચૂમ્યો અને પછી તેનાથી પોતાનું શરીર લૂછ્યું. તેણે મારા કપડાંને હાથમાં લીધા જ હતા કે ત્યારે જ બાથરૂમના દરવાજા પર ટકોરા પડ્યા. તેણે મારા કપડાંને ત્યાં જ મૂકી દીધા અને થોડો દરવાજો ખોલીને બહાર જોવા લાગ્યો અને બોલ્યો, શું થયું મેડમ? મેં તેને કાળા રંગનો કુર્તો આપ્યો અને કહ્યું, આ લે, આ પહેરી લે. છોકરાએ તે કુર્તો પહેરી લીધો અને પોતાની કમીજ સૂકવા માટે નાખી દીધી. છોકરાએ બાથરૂમમાં ઘણો સમય લગાવ્યો. મને સમજાતું નહોતું કે તે આટલી વાર શું કરી રહ્યો હતો. ઘણીવાર પછી તે નહાઈને બહાર આવ્યો અને બેડરૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો. હું રસોડામાંથી ચા અને પકોડા લઈને આવી અને તેને પૂછવા લાગી, તારું નામ શું છે? તે છોકરો બોલ્યો, મેડમ, મારું નામ આર્યન છે. હું એક વર્ષથી કુરિયર ડિલિવરીનું કામ કરું છું. પણ પહેલીવાર આપના જેવી એક સ્ત્રી મળી છે જેણે મારી સાથે આટલું સારું વર્તન કર્યું છે. પછી તે બોલ્યો, તમે અહીં એકલા રહો છો કે તમારી સાથે કોઈ બીજું પણ રહે છે? મેં કહ્યું, હું એકલી જ રહું છું. થોડા વર્ષો પહેલાં મારા પતિનું મૃત્યુ થયું હતું. આ દુનિયામાં મારા તેમના સિવાય બીજું કોઈ નહોતું. ત્યારથી હું અહીં એકલી જ રહું છું.
ગળું સાફ કરવાનો અવાજ, તે બોલ્યો, સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું. પણ તમારા પતિનું મૃત્યુ કેવી રીતે થયું હતું? મેં કહ્યું, એક કાર અકસ્માતમાં તેમણે જીવ ગુમાવી દીધો, અને આટલું કહેતા કહેતા હું રડવા લાગી. આર્યને મારું દુઃખ વહેંચવાનો પ્રયત્ન કર્યો અને પોતાના વિશે જણાવ્યું કે તેણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને તે આ શહેરમાં છેલ્લા 1 વર્ષથી રહે છે. તે અહીં એક સારી નોકરીની શોધમાં આવ્યો હતો. પણ જ્યારે તેને કોઈ નોકરી ન મળી તો તેણે એક કુરિયર કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. તે ખૂબ જ માસૂમિયતથી મને પોતાની જિંદગી વિશે જણાવી રહ્યો હતો અને મને પણ મારું દુઃખ વહેંચવાની તક મળી હતી. આજે આટલા દિવસો પછી મને કોઈની સાથે વાત કરીને ખૂબ સારું લાગી રહ્યું હતું. આર્યન એક ખૂબ જ સમજદાર વ્યક્તિ હતો. અમે બંને વાત કરતા કરતા ક્યારે 1 કલાક થઈ ગયો તે અમને ખબર જ ન પડી. હું મારી લગ્નની આલ્બમ લઈને આવી અને આર્યનને મારી લગ્નની તસવીરો બતાવવા લાગી. આર્યન બોલ્યો, સાચું કહું તો ત્યારે તમે કોઈ સુંદર અપ્સરાથી ઓછા નહોતા. મેં હસતા હસતા કહ્યું, અને હવે શું? હવે હું અપ્સરા નથી લાગતી? બસ આટલું બોલીને હું હસતા હસતા તે ખાલી પ્લેટ અને કપ લઈને રસોડામાં જતી રહી. મેં આર્યનને કહ્યું, તું અહીં જ બેસ. ત્યાં સુધી હું નહાઈને આવું છું. હું નહાવાની તૈયારી કરી રહી હતી અને હું એ પણ નોંધતી હતી કે આર્યન માત્ર ને માત્ર મારી સુંદરતાને જ નિહાળી રહ્યો હતો. હું નહાવા માટે જઈ રહી હતી કે ત્યારે જ પાછી બેડરૂમમાં આવી ગઈ. મને જોઈને આર્યન આશ્ચર્યચકિત થઈ ગયો. મેં પૂછ્યું તો જણાવ કે કેવી લાગી મારી લગ્નની આલ્બમ? આર્યન બોલ્યો, ખૂબ જ સુંદર. તે મારી ગરદન નીચે જોઈ રહ્યો હતો અને ખૂબ જ મદહોશ અવાજમાં બોલ્યો, તમે હજુ પણ કંઈ ઓછા નથી. તમે જો ઈચ્છો તો કોઈનું પણ મન મોહી શકો છો. આ સાંભળીને હું એક ખાસ અદામાં હસી. હું નહાવા ગઈ અને થોડીવાર પછી મેં બાથરૂમમાંથી અવાજ આપ્યો, આર્યન, હું મારો ટુવાલ લેવાનું ભૂલી ગઈ છું. પ્લીઝ ટુવાલ આપી દે મને. આર્યન આવ્યો અને મને મારો ટુવાલ પકડાવી દીધો. પણ તેણે મારી સાથે કોઈ હરકત ન કરી. હું ઈચ્છતી તો હતી કે તે થોડી છેડછાડ કરે, પણ તેણે એવું કંઈ જ ન કર્યું. થોડીવાર પછી હું નહાઈને બહાર આવી. મેં કાળા રંગનો લહેંગો અને કાળા રંગની ચોળી પહેરી હતી. છાતી પર દુપટ્ટો હતો અને માથા પર ટુવાલ બાંધેલો હતો. આર્યન મને જોઈને પણ અજાણ બનીને ટીવી જોઈ રહ્યો હતો. હું અરીસા સામે ઊભી હતી. મેં મારા પૂરા વાળ ખોલી નાખ્યા. મારા ધોયેલા મુલાયમ ભીના ખુલ્લા વાળ મારી સુંદરતામાં 4 ચાંદ લગાવી રહ્યા હતા. આર્યનના મનમાં આવ્યું કે તે ચૂપચાપ ઉઠીને મારી કમર પકડીને તેને પૂરી રીતે દબાવી દે. ત્યારે જ મેં આર્યન તરફ જોયું. આનાથી આર્યન ગભરાઈ ગયો અને પોતાની ચોર નજરોને ટીવી પર લગાવી દીધી. થોડીવાર પછી હું આર્યન પાસે આવીને બેસી ગઈ અને તેની સાથે વાત કરવા લાગી. વચ્ચે વચ્ચે આર્યનનો હાથ મારા હાથને સ્પર્શી પણ જતો હતો. પણ મેં બુરું ન માન્યું. પણ આનાથી આર્યનની હિંમત વધી રહી હતી અને હવે તે જાણી જોઈને મારા હાથને સ્પર્શવા લાગ્યો. આવી રીતે બપોરના 4 વાગી ગયા અને વરસાદ ધીમો થઈ ગયો હતો. મેં બપોરનું ભોજન બનાવ્યું અને અમે બંને ખાવા લાગ્યા. આર્યને પૂછ્યું, તમે ફરી લગ્ન કેમ નથી કરી લેતા? તમે તો અત્યારે જવાન છો અને એમ પણ કોઈ પાગલ જ હશે જે તમારી સાથે લગ્ન કરવાની ના પાડશે. હું બોલી, તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા? આર્યન બોલ્યો, મમ્મી તો ઘણીવાર જીદ કરે છે લગ્ન માટે, પણ હું જ ટાળી દઉં છું. હું તેમને કહી દઉં છું કે અત્યાર સુધી મને કોઈ છોકરી પસંદ નથી આવી. જ્યારે પસંદ આવશે ત્યારે કરી લઈશ. મેં પૂછ્યું, તો કેવી છોકરી પસંદ છે તને? તે બોલ્યો, એ જ જે તમારી જેમ સમજદાર હોય, ઘરના કામ જાણતી હોય, જે મને રોજ ગરમાગરમ ચા અને બિલકુલ તમારા જેવા પકોડા બનાવીને ખવડાવી શકે. હું તેનો ભાવ સમજતા બોલી, પણ આર્યન, હું તો તારાથી 8 વર્ષ મોટી છું અને વિધવા પણ છું. આર્યન બોલ્યો, તો શું થયું? તમારા પતિનું મૃત્યુ એક અકસ્માતમાં થયું હતું. પણ આનો મતલબ એ તો નથી કે તમે જિંદગીભર એકલા રહો. તમને પણ ખુશ રહેવાનો હક છે. અને હું તમને ખુશ રાખીશ. મેં મારી ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું, પણ શું તારા માતા પિતા માનશે? તું એક જવાન છોકરો છે. જો તું એક વિધવા સાથે લગ્ન કરીશ તો બની શકે કે તારા માતા પિતા તારી સાથે વાત કરવાનું બંધ કરી દે. આર્યન મને સમજાવતા બોલ્યો, અરે લગ્ન મારે કરવાના છે કે મારા મમ્મી પપ્પાએ? તે કહેવત નથી સાંભળી કે, જ્યારે મિયાં બીવી રાજી તો ક્યાં કરેગા કાજી? સાંજના 4 વાગી ચૂક્યા હતા.
ત્યારે જ આર્યનના ફોન પર એક કોલ આવ્યો. તેની મમ્મીએ ફોન કર્યો હતો. તે વાત કરવા માટે રસોડામાં જતો રહ્યો. હું દિવાલ પર કાન લગાવીને આર્યનની બધી વાતો સાંભળી રહી હતી. આર્યને પારખી લીધું હતું કે હું નજીકમાં જ છું. ત્યારે જ આર્યન બોલ્યો, ના મમ્મી, હવે તમારે કોઈ છોકરી જોવાની જરૂર નથી. મને અહીં એક છોકરી પસંદ છે અને હું તેની સાથે જ લગ્ન કરીશ. આ સાંભળીને હું શરમાઈ ગઈ અને નજર બચાવીને આર્યનને જોવા લાગી. આ પછી આર્યને ફોન કાપી નાખ્યો અને હું પાછળથી આવીને તેને વળગી ગઈ. આર્યને મને પોતાની બાહોમાં ભરી લીધી અને ત્યારે જ વરસાદ ફરી શરૂ થઈ ગયો. મેં આર્યનને રોક્યો. હું બોલી, જો બુરું ન માનો તો આજે અહીં જ રોકાઈ જા. આર્યનનું પણ મન કરી રહ્યું હતું મારી સાથે આખી રાત રોકાવાનું. મેં કહ્યું, હું રસોડામાં સૂઈ જાઉં છું. તું અહીં બેડરૂમમાં સૂઈ જા. તે બોલ્યો, અરે એમ કેવી રીતે? આ ઘર તમારું છે. તમે બેડરૂમમાં સૂઈ જાઓ. હું કિચનમાં સૂઈ જઈશ અને એમ પણ મને વધારે આરામની આદત નથી. મેં કહ્યું, હા, અત્યારે આ ઘર તમારું નથી. પણ લગ્ન પછી તો તમારું પણ થઈ જશે. આ સાંભળીને આર્યને મને ગળે લગાવી લીધી અને મારા ગાલ પર જોરદાર કિસ કરી દીધી. તેણે મારા શરીર પરથી દુપટ્ટો હટાવી દીધો. હું પણ આર્યનને પૂરી રીતે વળગી ગઈ. તે મને ચુંબન કરવા લાગ્યો અને પછી અમે એકબીજામાં સમાઈ ગયા. મેં મારું બધું જ આર્યનને સમર્પિત કરી દીધું હતું કારણ કે અમે બંને એકબીજા સાથે આખું જીવન નિભાવવાના હતા. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આગળ પણ આવી રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.